નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વેનું સૌપ્રથમ સ્વાગત છે. આપણે લોકો આગળના વિડીયોની અંદર ભારતીય શિક્ષણ પ્રણાલી વિશે અભ્યાસ કરી ગયા અને માધ્યમિક શિક્ષણ પંચ વિશે આપણે શીખી ગયા, જેમની અંદર આપણે તેમની નિમણૂક ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદાલિયારનો આપણે પરિચય મેળવ્યો અને પંચના ઉદ્દેશ્યો એટલે કે પુનઃસંગઠન અને સુધારણા વિશે આપણે લોકો આગળના વિડીયોની અંદર જાણી ગયા છે. ન જાણી શક્યા હોય તો અહીં વિડીયોની અંદર લિંક આપવામાં આવી છે, તમે અત્યારના પણ તેને લિંક ઉપરથી તમે એ વિડીયો જોઈ શકો છો, સાથે શેર કરી શકો છો અને સબસ્ક્રાઈબ કરી શકો છો. મિત્રો, આજે આપણે જે વિષય અંગે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ તે છે પંચોની ભલામણ. એટલે કે ભલામણ એટલે શું, આ શબ્દ વિશે આપણે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી બને છે. ભલામણ એટલે જ્યારે પણ કોઈ કમિટી અથવા પંચ નીમવામાં આવે છે ત્યારે તેમના સભ્યો માધ્યમિક શિક્ષણ પંચની જેમ એટલે કે માધ્યમિક જે શિક્ષણ છે એ એક મુખ્ય મુદ્દો છે, તે મુદ્દાને અનુરૂપ કેવી એમના દોષો રહેલા છે અને કેવા સુધારા કરી અને એ દોષોને દૂર કરી શકાય છે તે માટે ભલામણો કરે છે. સરકાર જે તે પંચ અથવા કમિટીની આખી રચના કરતી હોય છે તેમની અંદર આ મુખ્ય બાબત છે કે કેવા કેવા સુધારાઓ સરકારને સૂચવે છે અને સરકાર તે મુજબના સુધારાઓ શું કરે છે, એપ્લાય કરે છે, જેનાથી આખી શિક્ષણ પ્રણાલી અથવા કોઈ કાર્ય છે એ યોગ્યતા પૂર્ણ કરી શકાય અને યોગ્ય આપણે તેની અંદર સિદ્ધિ હાંસિલ કરી શકીએ. તો આપણે હવે જોવા જઈ રહ્યા છીએ માધ્યમિક શિક્ષણ પંચની અંદર જે ભલામણો છે તેમના વિશે. તો ચાલો આપણે હવે માધ્યમિક શિક્ષણ પંચની ભલામણો વિશે આપણે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ પંચની ભલામણોની અંદર પંચોને ભલામણો કરતાં પહેલાં માધ્યમિક શિક્ષણની અંદર કયા દોષો રહેલા છે તેમના વિશે આપને અહીં જણાવ્યું છે. તો માધ્યમિક શિક્ષણ પંચની અંદર સૌપ્રથમ આપણે જોવા જઈએ તો આપણે માધ્યમિક શિક્ષણના દોષો વિશે જાણવું ખૂબ જ જરૂરી બને છે. એટલે કે જે શિક્ષણ આપવામાં આવતું હતું તેની અંદર કેવા કેવા દોષો રહેલા હતા તે સૌપ્રથમ આપણે જાણવા જરૂરી છે. તેમાં સૌપ્રથમ વાસ્તવિક જીવન સાથે સંબંધ નથી. એટલે કે જે પણ શિક્ષણ અપાતું હતું તે બાળક પોતાના વાસ્તવિક જીવન સાથે જોડી શકતા ન હતા. જે પણ શિક્ષણ આપવામાં આવતું હતું એ ફક્ત અંગ્રેજીનું જ શિક્ષણ આપવામાં આવતું હતું. વ્યવહારિક જીવનનું લેશ માત્ર જ્ઞાન નથી. એટલે કે બાળક કોઈ વસ્તુ શીખે અને પોતાના વ્યવહારમાં મૂકે, પોતાના જીવનમાં ઉપયોગી થાય એવું કોઈ પણ જાતનું અંગ્રેજો આપને શિક્ષણ આપતા ન હતા. ફક્ત ને ફક્ત ગુલામીનું જ શિક્ષણ આપતા હતા. જૂની શિક્ષણ પદ્ધતિ એટલે કે જે પણ વિષયો આપને શીખવવામાં આવતા હતા પણ કઈ રીતે શીખવવામાં આવતા હતા તો કે બધી પદ્ધતિ કેવી હતી, જૂની શિક્ષણ પદ્ધતિ હતી. એટલે કે નવી કોઈ બાબત બાળક શીખે તેવું કોઈ પણ જાતનું શિક્ષણ અથવા પદ્ધતિનો ઉપયોગ થતો ન હતો. સર્વાંગી અને વ્યક્તિ વિકાસમાં નિષ્ફળ છે. એટલે કે માધ્યમિક શિક્ષણ જે અપાતું હતું તેમનાથી બાળક પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકતો ન હતો. એટલે કે બાળકનું વ્યક્તિત્વ ફક્ત ગુલામીનું જ રહે તે મુજબનું શિક્ષણ એ લોકોને આપવામાં આવતું હતું. વિચારો કે ક્રિયાને સ્વતંત્રતા નથી. એટલે કે જે પણ બાળકની અંદર વિચારો આવે, કોઈ ક્રિયા કરવા માંગે તો તે ફક્ત ગુલામીની જ ક્રિયા કરી શકતો. એટલે કે પોતાના વિચારોને એ શું કરતો, દબાવી રાખતો. કોઈ પણ જતાવી ના શકતો પોતાના વિચારોને, કોઈ ક્રિયા કરવી હોય તો કરી ના શકતો. અથવા તો ભારત દેશનું જે સ્વાતંત્ર્ય અથવા ભારત દેશની કોઈ આઝાદીની લડત હતી તેમની અંદર પણ એ જોડાઈ ના શકતો. એટલે કે સાચું હોય કે ખોટું તે હંમેશા કેને તાબે રહેતો, અંગ્રેજોને જ તાબે રહેતો. ચારિત્ર નિર્માણનું સહેજ પણ નથી. એટલે ચારિત્ર નિર્માણ થાય, બાળકનો સર્વાંગી વિકાસ થાય, બાળક સ્વતંત્ર રીતે વિચારી શકે અને પોતાના જીવન ચારિત્રનું નિર્માણ કરી શકે તેવી કોઈ પણ જાતનું માધ્યમિક શિક્ષણની અંદર શિક્ષણ આપવામાં આવતું ન હતું. વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. એટલે કે જે પણ વર્ગ હતા તે સમયની અંદર ફક્ત શિક્ષણ આપવા ખાતરનું જ હતું. વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી, વાસ્તવિક જીવનમાં ઉપયોગી નહોતું. જે રીતે શીખવાડવામાં આવતું હતું એ પણ પદ્ધતિ કેવી હતી, જૂની હતી. તો મિત્રો, આ ઉપરથી આપણે જાણી શકીએ કે માધ્યમિક શિક્ષણની અંદર કેવા કેવા દોષો રહેલા હતા. ત્યારબાદ દોષોને ધ્યાનમાં રાખી
અને માધ્યમિક શિક્ષણ પંચે માધ્યમિક શિક્ષણના ઉદ્દેશ્યો નક્કી કરેલા હતા. એટલે કે 200 ઉપરથી હવે ભારત દેશના બાળકોને જે શિક્ષણ આપવાનું છે તે માટેના ઉદ્દેશ્યો નક્કી કરવામાં આવ્યા હતા. તો તેમાં સૌપ્રથમ આપવામાં આવ્યું છે લોકશાહી નાગરિકતાનો વિકાસ. આપણે સૌપ્રથમ તો અંગ્રેજોની નીચે આપણે કાર્ય કરતા હતા, એટલે કે ગુલામીમાં કાર્ય કરતા હતા. પણ લોકશાહી હવે નવી ભારત દેશનો એક વિકાસ સાધવા માટે એક ખૂબ જ મહત્વનું એક શું હતો? સ્તંભ હતો. તો એ સ્તંભને મજબૂત કરવો ખૂબ જ જરૂરી હતો. એટલે કે સૌપ્રથમ એ જ વાત કરવામાં આવી કે લોકશાહી નાગરિકતાનો શું કરવો? વિકાસ કરવો. અને તેમની અંદર પણ સ્વતંત્ર અને ધર્મનિરપેક્ષ લોકશાહી. આપણે બધા જાણીએ છીએ કે ભારત દેશ જ્યારે આઝાદ થયું ત્યારે ભારત અને પાકિસ્તાનના 2 ભાગલા થઈ ગયા હતા, જેની અંદર ધર્મના આધારે ભાગલા પાડવામાં આવ્યા હતા. તો એ ધર્મને નિરપેક્ષ કરવા માટે, એટલે કે ભારત દેશમાં કોઈ પણ ધર્મનો વ્યક્તિ રહી શકે અને પોતાનું જીવન ચલાવી શકે તે માટેનું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી હતું. અને તે પણ સ્વતંત્ર ભારતમાં, એટલે કે બાળકને સ્વતંત્રતા મળે તે મુજબનું એણે શિક્ષણ આપવું અને તેમને લોકશાહીની નાગરિકતાનો શું કરવો? વિકાસ કરવાની આની અંદર સૌપ્રથમ ઉદ્દેશ રહેલો હતો. યોગ્ય નાગરિકોનું નિર્માણ કરવું. ફક્ત આઝાદી જ નહીં, સ્વતંત્રતા આવી, ધર્મનિરપેક્ષ દેશ એ જ જરૂરી નહોતું. પણ ભારત દેશના નાગરિક, ભારત દેશના જે બાળકો છે એ આવતીકાલનું નાગરિક બને અને નાગરિક થઈને ભારત દેશને આગળ શિખરો ઉપર લઈ જાય તે મુજબનું એ લોકો શિક્ષણના ઉદ્દેશ્યો નક્કી કર્યા હતા. આદર્શ નાગરિકનું નિર્માણ કરવું. એટલે કે ભારત દેશનો કોઈ પણ નાગરિક સારામાં સારું એમનું વ્યક્તિત્વ હોય, એમનું ચારિત્ર હોય તે મુજબનું શિક્ષણ આપવાની અહીં વાત કરવામાં આવી હતી. અને લોકશાહીનો વિકાસ થાય તે મુજબનું શિક્ષણ અહીં આપવાનો સૌપ્રથમ ઉદ્દેશ રહેલો હતો. અન્ય ઉદ્દેશ હતો વ્યવસાયિક કુશળતામાં વૃદ્ધિ કરવી. એટલે કે બાળક શિક્ષણ મેળવે, સારો નાગરિક બને. પણ નાગરિક એમ જ નહીં બને, એમના માટે શું જોશે? કોઈ પણ વ્યવસાય જોશે. એટલે ફક્ત નોકરી પર આધારિત નહીં, પણ બાળકને નાનપણથી જ એવું શિક્ષણ આપો જેનાથી એ વ્યવસાયની કુશળતામાં શું થાય? પ્રારંગત થાય. એટલે બાળકને જે સામાન્ય ક્રિયાઓ છે, દાખલા તરીકે સુતાર છે, લુહાર છે, કૃષિ છે, કોઈ પણ ટેકનિકલ બાબતો છે, તો એ ટેકનિકલ બાબતોનું એને નાનપણથી જ શિક્ષણ આપવામાં આવે તો એ મોટો થશે ત્યારે વ્યવસાયિક કુશળતા પ્રાપ્ત કરી ચૂકેલો હશે. એટલે કે શાળાની અંદરથી બહાર આવશે, એનો અભ્યાસ પૂરો કરશે તે સરળતાથી વ્યવસાયિક કુશળતા પ્રાપ્ત કરી શકશે. તો એ માટેનું વ્યવસાયિક શિક્ષણ આપવામાં આવતું હતું. તે સિવાય સ્વતંત્ર વ્યવસાયમાં સક્ષમ બનાવવા. ફક્ત નોકરીની જ રાહ જોવે તેવું નહીં, પણ બાળક પોતાની રીતે પોતાનું જીવન ચલાવી શકે, પોતાનું ગુજરાન ચલાવી શકે અને પોતાનો દેશની અંદર વિકાસની તરફ ફાળો આપી શકે તે માટેને સ્વતંત્ર વ્યવસાયમાં પણ શું કરવું? સક્ષમ બનાવવાની અહીં વાત કરવામાં આવી હતી. નોકરી માટેની તકો પૂરી પાડવી. મિત્રો, બાળક ભણીને નીકળ્યું, સ્વતંત્ર એને વ્યવસાય માટેનું તો શિક્ષણ આપો, પણ જો એ એજ્યુકેશનમાં આગળ પડતો હોય અથવા એજ્યુકેશનમાં ખૂબ સારી એવી આવડત ધરાવતો હોય તો એને નોકરીની પણ શું આપવી? તક આપવી. એ સિવાય એમને વ્યક્તિત્વનો શું કરવો? વિકાસ કરવો. એટલે કે બાળકના આર્થિક અને લોકશાહીની તો વાત થઈ જ, પણ તેમની સાથે બાળકનો પણ વિકાસ થવો ખૂબ જ જરૂરી હતો. તો સર્વાંગી વિકાસ કરવો. ફક્ત એક જ બાબત નહીં, આર્થિક કે લોકશાહી જ નહીં, પણ સર્વાંગી વિચારની દ્રષ્ટિએ, ચારિત્રની દ્રષ્ટિએ, લોકશાહીની દ્રષ્ટિએ, નાગરિકતાની દ્રષ્ટિએ, એટલે કે સર્વાંગી વિકાસ કરવાની અહીં વાત કરવામાં આવેલી હતી. એટલે કે નાના બાળકોને જ આપણે જો એ રીતનું શિક્ષણ આપીએ, એના વ્યક્તિત્વ વિકાસનું શિક્ષણ આપીએ તો બાળકનો સર્વાંગી વિકાસ આપણે સારી રીતે કરી શકીએ છીએ. એ સિવાય બાળકને સાંસ્કૃતિક, સાહિત્ય અને કલાનો વિકાસ થાય તે મુજબનું પણ શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી હતું. એક સમયની અંદર ભારત દેશ જે છે એ સોને કી ચીડિયા કહેવાતો. તો સોને કી ચીડિયા કહેવાતો એનો મતલબ એ નથી કે અહીંયા સોનું વધુ હતું, પણ અહીંની સંસ્કૃતિ શું હતી? અન્ય દેશો કરતાં ખૂબ જ સમૃદ્ધ હતી. અહીંનું સાહિત્ય છે એ ખૂબ જ સમૃદ્ધ હતું, અહીંની કલા છે એ ખૂબ જ સમૃદ્ધ હતી. તો એ મુજબ જ પાછું અહીં વ્યક્તિત્વના વિકાસ સાથે સાથે સાંસ્કૃતિક, સાહિત્ય અને કલાની અંદર પણ બાળક પોતે પ્રારંગત થાય તે મુજબનું શિક્ષણ આપવાની વાત કરવામાં આવી હતી. તે સિવાય ભારત દેશ જ્યારે ગુલામીમાંથી બહાર આવતો હતો
ત્યારે એ ભારત દેશને, એ નવા ભારતને નેતૃત્વની તાલીમ મળે અથવા નેતૃત્વ કોઈ કરી શકે એવા બાળકોની જરૂર હતી. એટલે કે બાળકને નેતૃત્વની શું આપવી? તાલીમ આપી. પહેલાં તો અંગ્રેજો કહેતા હતા, ઓર્ડર આપતા હતા, એ બાળકો શું કરતા હતા? એક્સેપ્ટ કરી લેતા, એટલે કે સ્વીકારી લેતા હતા. પણ હવે બાળકને એવું નેતૃત્વ પૂરું પાડો કે જેનાથી ભારત દેશને સારા નેતાઓ મળે અને તે મુજબ એ લોકોની શું કરી શકે? સેવા કરી શકે. તો શિસ્ત સાથે નેતૃત્વની તાલીમ આપવી. બાળક ફક્ત નેતૃત્વ જ કરે છે નહીં, પણ શિસ્ત એની અંદર હોવી ખૂબ જ જરૂરી છે. એટલા જ માટે આપણે NCC જોઈએ છે, NSS જોઈએ છે કે એ બાળકો શિસ્ત સાથે કેટલા જોડાયેલા હોય છે. સમય પર કામ કરવું, પ્રમાણિકતાથી કામ કરવું. તો આ દરેક જગ્યાએ શું આપવું? શિસ્ત સાથેનું એને નેતૃત્વની તાલીમ આપવી. તે સિવાય સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અથવા સાંસ્કૃતિક ક્ષેત્રોમાં નેતા તરીકેની જવાબદારી સ્વીકારવી. એટલે ફક્ત નેતૃત્વ કરવાનું, નેતૃત્વની તાલીમ આપવાની, તે સિવાય સામાજિક રીતે એટલે કે સમાજ સાથે જોડાઈને, રાજકીય રીતે, ઔદ્યોગિક રીતે અને સાંસ્કૃતિક રીતે આ દરેક જગ્યાએ એવા નેતાઓની જરૂર હતી જે ભારત દેશને તેમના શિખરો ઉપર આગળ લઈ જાય. તો એવા નેતાઓ પૂરા પાડવા ભારત દેશના શિક્ષણની અંદર એ ખૂબ જ મહત્ત્વની બાબત હતી. ત્યારબાદ કહેવામાં આવ્યું ભારતીય શિક્ષણનું નવ સંસ્કરણ. નવ સંસ્કરણ એટલે શું? એટલે કે એવું માળખું ભારત દેશના બાળકોને આપવું જેનાથી બાળક પ્રાથમિક શિક્ષણ સાથે અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સાથે પણ શું થાય? જોડાઈ શકે. એટલે કે નવું માળખાની અહીં શું કરવામાં આવી? રચના કરવામાં આવી. જેમાં જુનિયર માધ્યમિક શિક્ષણ એટલે કે સૌપ્રથમ જ્યારે બાળક માધ્યમિક કક્ષાની અંદર આવે તો તેમની અંદર 3 વર્ષનો સમયગાળાને શું કહેવામાં આવતું? જુનિયર માધ્યમિક શિક્ષણ કહેવામાં આવતું હતું. અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તરીકે 4 વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો હતો. એટલે 4 વર્ષ અને 3 વર્ષ બંનેનો સમાવેશ કેની અંદર થતો હતો? માધ્યમિક શિક્ષણની અવધિમાં. એટલે કે 7 વર્ષ માધ્યમિક શિક્ષણ આપવામાં આવતું હતું. એ સિવાય ડિગ્રી કોર્સ છે, એટલે કે ત્યારબાદ માધ્યમિક કક્ષા બાદ ડિગ્રી કોર્સ કરાવવામાં આવતો હતો. તેમનો સમયગાળો શું હતો? 3 વર્ષનો સમયગાળો કરવામાં આવતો હતો. અને વિદ્યાર્થી માટે 1 વર્ષનો પૂર્વ વિશ્વવિદ્યાલય સમયગાળો ગણવામાં આવતો હતો. એટલે કે વિશ્વવિદ્યાલય એટલે કે યુનિવર્સિટીની અંદર આવે તે પહેલાં તેમને 1 વર્ષનો સમયગાળો એનો શું થતો? પૂર્વ વિશ્વવિદ્યાલયનો સમયગાળો કરવામાં આવતો હતો, કહેવામાં આવતો હતો. એ સિવાય નવી શાળાઓની સ્થાપના કરવી. હવે બાળકોને આપણે શિક્ષણ આપવું છે, આ માળખા મુજબ 3, 4 અને 3 વર્ષનો ડિગ્રી કોર્સ, 1 વર્ષનો પૂર્વ વિશ્વવિદ્યાલયનો કોર્સ, આ બધી વસ્તુનું જ્યારે એમને શિક્ષણ આપવું છે ત્યારે નવી શાળાઓની સ્થાપના કરવી ખૂબ જ જરૂરી હતી. એટલે કે નવી શાળાઓને શું કરવી? સ્થાપવી. એ સિવાય માધ્યમિક કક્ષાની અંદર પણ કૃષિ શિક્ષણને શું આપવામાં આવ્યું? મહત્ત્વ આપવામાં આવ્યું. કેમ કે ભારત દેશ છે કૃષિ પ્રધાન દેશ છે, તો તેમના બાળકોને એટલે કે નાના બાળકોને પહેલેથી જ કૃષિનું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી બને છે. એ સાથે સાથે ટેકનિકલ શાળાઓની પણ શું કરવામાં આવી? શરૂઆત કરવામાં આવી. એટલે કે ઔદ્યોગિક રીતે આપણે ટેકનિકલ બાબતો સાથે જોડાય અને કૃષિ અને અન્ય ક્ષેત્રોની અંદર પણ વિકાસ કરવો ખૂબ જ જરૂરી હતો. એટલા માટે અહીં કૃષિ અને ટેકનિકલ બંનેને શું આપવામાં આવ્યું? મહત્ત્વ આપવામાં આવ્યું. એ સિવાય છોકરા અને છોકરીઓ માટે એક જ અભ્યાસક્રમની રચના કરવામાં આવી. એટલે કે ગર્લ્સ માટે અલગ શિક્ષણની વ્યવસ્થા હતી નહીં. જે પણ આ માળખું તમે જોઈ રહ્યા છો, આ માળખા મુજબ જ છોકરાઓ અને છોકરીઓ બંનેની અભ્યાસક્રમની રચના કેવી હતી? સરખી હતી. તો આ નવા ભારતનું એક ભારતીય શિક્ષણનું શું હતું? નવ સંસ્કરણ કરવામાં આવ્યું હતું. તે સિવાય અંગ્રેજોના સમયની અંદર જે ભાષા હતી એ અંગ્રેજી ભાષાનું ખૂબ જ પ્રાધાન્ય હતું કે અંગ્રેજી સાહિત્યનું શિક્ષણ આપો અને અંગ્રેજી ભાષામાં આપો. તો તેમને અહીં દૂર કરીને ઓછામાં ઓછી 2 ભાષાઓ શીખવવી ફરજિયાત હતી. એટલે કે બાળકનો જે પાયો છે એને જ મજબૂત કરવાની અહીં વાત હતી. તેમની અંદર પણ અંગ્રેજી શિક્ષણ તો રાખવામાં આવ્યું હતું, તેમની સાથે હિન્દીનું શિક્ષણ પણ આપવું જરૂરી હતું. એટલે કે અંગ્રેજી, હિન્દી જુનિયર બેઝિક બાદ જ આપવું. શરૂઆતમાં બાળક નાનું હોય ત્યારે તેમને અંગ્રેજીમાં અને હિન્દીમાં શિક્ષણ આપવાની શું હતી? ના હતી. આપણે અત્યારના ઇંગ્લિશ મીડિયમ તરફ ખૂબ જ હરણફાળ ભરી રહ્યા છે. આપણે
આપણી ભાષાને ભૂલી અને અંગ્રેજી શિક્ષણ તરફ ફરી રહ્યા છે. પણ એ અંગ્રેજી ભાષાને દૂર કરવાનો અહીં સૌપ્રથમ એક શું કરવામાં આવ્યો હતો, એક પગલું લેવામાં આવ્યું હતું કે અંગ્રેજી ભાષાને તમે જુનિયર બેઝિક બાદ જ એમને અંગ્રેજી ભાષાનું શિક્ષણ આપો. બાળકને અંગ્રેજી હિન્દી સાથે તો શિક્ષણ આપવું, પણ તેમની સાથે એક માતૃભાષા અને એક ક્ષેત્રીય ભાષાનો પણ શું કરવો, ઉપયોગ કરવો. એટલે બાળક જે ક્ષેત્રમાં રહે છે, જે વિસ્તારમાં રહે છે, જે પ્રદેશમાં રહે છે, તેમની ભાષાનું પણ તેમને શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે, જેથી એ પોતાનું કાર્ય, પોતાની જે ભાષા છે એમાં સમૃદ્ધિ લાવી શકે અને પોતાનું રોજબરોજનું કાર્ય સરળતાથી કરી શકે. આપણે ભારત દેશ છે એ ભાષાઓનો દેશ છે, તો એમની અંદર એવી અલગ અલગ ઘણી બધી ભાષાઓ બોલાવવામાં આવે છે. ગુજરાતની અંદર ગુજરાતી, મહારાષ્ટ્રની અંદર મરાઠી, પંજાબની અંદર જાઓ તો પંજાબી છે, એ સિવાય બંગાળમાં જાઓ તો બંગાળી છે. તો આ દરેક જગ્યાએ ભાષાની ઉપર જ એમને શું આપવું, શિક્ષણ આપવાની વાત કરવામાં આવી હતી. એ સિવાય અંગ્રેજી ત્રીજી ભાષા તરીકે જ સ્વીકારવી. અત્યારના જે સમયગાળો છે આપણે અંગ્રેજી ભાષા તરફ વળી રહ્યા છીએ, ઇંગ્લિશ મીડિયમ શાળાઓ તરફ વળી રહ્યા છે, પણ તે સમયની અંદર અંગ્રેજી ભાષાને એટલું પ્રાધાન્ય ન આપતા એમને કેવું શિક્ષણ આપવું, એમની માતૃભાષામાં આપવું, એમની જે પ્રદેશની ભાષા છે તેમની અંદર શિક્ષણ આપવું. તો અંગ્રેજી ભાષાને કેવો ઓપ્શન આપવામાં આવ્યો હતો, ત્રીજી ભાષા તરીકે એમને સ્વીકારવામાં આવી હતી. અહીં માધ્યમિક શિક્ષણના ઉદ્દેશ્યો આપણે જોઈ ગયા. એ સિવાય બાળકના જે ધોરણમાં માધ્યમિક શિક્ષણમાં ભણવાનો છે એ માધ્યમિક શિક્ષણની અંદર કયા કયા ધોરણની અંદર એ અભ્યાસ કરશે અને તેમનું માળખું શું હશે તેમના વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા. એ સિવાય આપણે જે શિક્ષણ બાળકોને આપવાના છે તેમાં કઈ ભાષાનો ઉપયોગ થશે તે પણ આપણે હમણાં જોયું. પણ હવે કયા વિષયોનો અને કઈ રીતેનું શિક્ષણ આપણે આપવું બાળકને એ માટેનો આપણે અહીં જોવા જઈ રહ્યા છીએ માધ્યમિક શાળાઓનો અભ્યાસક્રમ. એટલે કે બાળકના જે વિષયો આપણે શીખવશું એનો અભ્યાસક્રમ શું હશે, તો તેમની અંદર બાળકોની રુચિ અને જરૂરિયાત સંતોષાય તેવો અભ્યાસક્રમ રાખવાની અહીં વાત કરવામાં આવી છે. જો બાળકને રસપ્રદ નહીં લાગે, તેમની રુચિ મુજબનું શિક્ષણ નહીં હોય તો બાળક જે તે શાળા હશે એ છોડી દેશે. એ સિવાય બાળકને કે જીવનમાં જરૂરિયાત અથવા બાળકના કોઈ પણ જીવનમાં ઉપયોગી વસ્તુનો સમાવેશ નહીં કરવામાં આવે તો પણ બાળક શું કરશે, શાળા છોડી દેશે. એટલે અભ્યાસક્રમની રચના એવી કરો કે જેમાં બાળકને રસ રુચિ રહે અને તેમની જરૂરિયાતો સંતોષાય તો જ તે બાળક શાળાએ આવવા પ્રેરાશે. તો એ મુજબના અભ્યાસક્રમની રચના કરવાની અહીં વાત કરવામાં આવી. સામાજિક જીવન સાથે સંબંધ સ્થાપવું. આપણે કોઈ પણ જ્ઞાન મેળવીએ તેમનો આપણે ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર આપણે શું કરતા હોય છે, ઉપયોગ કરતા જ હોય છે. તો એવું શિક્ષણ આપો જેથી એ સમાજની અંદર રહી અને પોતાનું જીવન સરળતાથી જીવી શકે. એ સિવાય ફુરસદના સમયમાં સદુપયોગ કરે તેવો અભ્યાસક્રમ રચવો. મિત્રો, આપણે આગળ જોઈ ગયા કે બાળકને એવું શિક્ષણ આપો જેનાથી એ સરળતાથી રોજગારી મેળવી શકે. એટલે કે રોજગારી મેળવે તો જે શાળાની અંદર એમને વિષયો શીખવવામાં આવતા હશે, એટલે કે જે વ્યવસાયિક શિક્ષણ આપવામાં આવતું હશે, એ ફુરસદના સમયમાં, એટલે કે જ્યારે પણ વિદ્યાર્થી ફ્રી હશે અથવા નવરાશનો જ્યારે તેને સમય હશે ત્યારે આરામથી તેનો સદુપયોગ કરી અને એ પોતાના ગુણોનો શું કરી શકે, વિકાસ કરી શકે. એટલે કે વ્યવસાયિક કૌશલ્યો શું કરી શકે, એ ફુરસદના સમયની અંદર ઉપયોગ કરી શકે તેવા અભ્યાસક્રમની અહીં રચના કરવાની વાત કરવામાં આવી હતી. એટલે કે બાળકની રસ રુચિને ધ્યાનમાં રાખી, બાળકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી, સમાજ સાથે સંબંધ સ્થાપાય તે રીતેનું શિક્ષણ અને તેમના ફુરસદનો સમયનો સદુપયોગ થાય તેવો અભ્યાસક્રમ રચવાની વાત કરવામાં આવી હતી. અન્યથા આપણે જોઈ ગયા તેવી જ રીતે હવે અભ્યાસક્રમની અંદર કેવા વિષયોનો સમાવેશ કરવો. માધ્યમિક શાળાના જે અભ્યાસક્રમ છે તેમના વિશે આપણે જોયું, પણ કયા કયા વિષયોનો સમાવેશ કરવો, તો એમાં મિડલ સ્કૂલ અથવા તો જુનિયર સ્કૂલની અંદર જે વિષયો રાખવામાં આવ્યા એ હતા ભાષા, સમાજ વિજ્ઞાન, સામાન્ય વિજ્ઞાન, ગણિત, કલા, સંગીત, શિલ્પ અને શારીરિક શિક્ષણ. મિત્રો, અહીં જોવો છો કે ભાષાને તો પ્રાધાન્ય આપવું જ હતું. એ સિવાય સમાજલક્ષી શિક્ષણ, સામાન્ય વિજ્ઞાન, ગણિત, આ બધા વિષયો તો હતા જ. પણ ફુરસદના સમયમાં એ પણ વાત કરવામાં આવી કે ભાઈ એમની અંદર એવા કૌશલ્યો વિકસાવો કે જેથી એ પોતાનું ગુજરાન ચલાવી શકે, પોતાનું જીવન ધોરણ સુધારી શકે. તો એ માટે એમની અંદર કૌશલ્યનો વિકાસ કરવા માટે કલા, સંગીત, શિલ્પ અને શારીરિક શિક્ષણનો સમાવેશ કરવામાં
આવ્યો. હવે આપણે જોઈ ગયા છે કે ભાઈ જુનિયર માધ્યમિક સ્કૂલ હતી જે એમની અંદર કેટલો સમયગાળો હતો? 3 વર્ષનો. તો એમને 3 વર્ષ આ બધા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. એ સિવાય માધ્યમિક શાળાની અંદર એટલે કે જે એમના પછીનો માધ્યમિક શાળાનું વર્ષ હતું 4 વર્ષનું, તેમની અંદર કેવું શિક્ષણ આપવું? તો તેમની અંદર એમને માનવ વિજ્ઞાન, વિજ્ઞાન, ટેકનિકલ વિષયો, વાણિજ્ય વિષયો, કૃષિ વિજ્ઞાન, લલિત કલા, ભાષા અને સામાન્ય વિજ્ઞાનનું શિક્ષણ આપવામાં આવતું હતું. એટલે કે ફુરસદના સમયની અંદર એ કૃષિ વિજ્ઞાનનો ઉપયોગ કરી શકે, લલિત કલાનો ઉપયોગ કરી શકે, સામાન્ય વિજ્ઞાનનો ઉપયોગ કરી શકે. ઉદ્યોગોની અંદર વિકાસ કરવાનો થાય તો એ વાણિજ્ય વિષયોનો ઉપયોગ કરી શકે. એ સિવાય કૌશલ્યનો વિકાસ કરવાનો થાય તો કલા સાથે એ ટેકનિકલ વિષયોનો ઉપયોગ પણ કરી શકે. તો આ વિડીયોની અંદર મિત્રો આપણે માધ્યમિક શિક્ષણના દોષો વિશે અભ્યાસ કર્યો, માધ્યમિક શિક્ષણના ઉદ્દેશ્યો વિશે અભ્યાસ કર્યો, ભારતીય શિક્ષણનું નવું સંસ્કરણ વિશે અભ્યાસ કર્યો અને ત્યારબાદ આપણે ભારતીય શિક્ષણની અંદર કઈ કઈ ભાષાઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે એટલે કે ભાષાઓનું શિક્ષણ વિશે આપણે અભ્યાસ કર્યો. એ સિવાય કયા કયા અભ્યાસક્રમની અંદર આપણે મહત્ત્વના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે એટલે કે માધ્યમિક શાળાઓના અભ્યાસક્રમ વિશે આપણે આની અંદર જોઈ ગયા. અને અભ્યાસક્રમની અંદર કયા કયા વિષયોનો સમાવેશ થશે તેમના વિશે પણ આપણે અહીં અભ્યાસ કર્યો. આગળના જે ટોપિક છે, આગળની જે ભલામણો છે તેમના વિશે આપણે આ પછીના વિડીયોની અંદર આપણે તેમનો અભ્યાસ કરીશું. ધન્યવાદ. જય હિન્દ.